હેલો મિત્રો, સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં। અમે આજે જીરું વાટવા આવ્યા હતા। તો આજે આ ભાગમાં ચાલુ કર્યું છે। મિત્રો હું પાછળ પડી ગયો છું, પછી આગળ લેડ્યા પડ્યા છે। સમય અડધો ચેરો લઈને આગળ લહેરી મિત્રો આજના વાગી ગયા છે 12। હવે અમે જીરું વાઢવાનું આજે બંધ કરાવે, ખાવા લાવવાનું છે। ખાવા ખાઈને આગળ કામ કરાવી હું બતાવીશ। આજે મિત્રો આટલું જીરું વાઢ્યું છે। આ કાલનું વાઢલ છે, આ આજનું વાઢલ છે। આટલામાં ખડું બનાવવાનું છે જીરું નાખવા માટે। 10 ચારામાં બનાવવાનું છે, એટલે પાથરા લેવા પડશે। જો મિત્રો ખળા માટે પાથરા લેવાનું ચાલુ છે। પાથરા હું લઉં રહ્યો છું, ખળા માટે જગ્યા કરું રહ્યો છું। જગ્યા થઈ રહી હું તમને બતાવું। મિત્રો આ 3 ચારા બાકી રહ્યા છે, આ બાજુનું તૈયાર થઈ ગયું છે। મિત્રો ખળાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, ખાલી કટર મારવાનું રાખ્યું છે। જો કમ્પ્લીટ જગ્યા થઈ ગઈ છે। પછી અમે ઘરે ખાવા જઈ રહ્યા ઘરથી ટ્રેક્ટર વાળાને ફોન કરવા ક્યારે કટર લઈને આવે, પછી કટર મરાવે। બસ મિત્રો હું હવે જીરું વાટીને ઘરે જઈ રહ્યો છું। ઘરે જઈને હું તમને બતાવું। ઉતારવાનો વિડીયો ખાવા ખાવું છે, ઘરે આવતા રહ્યા છે। ઘરે ખાવાનું ચાલુ છે। બે શાક છે ને બનાવ્યું હે, ખૂબીન કટી દેવાયનું છે। પાછું કામ કરતા હતા, બેઠા હતા। જો મેં કિસ્યો યાય મિત્રો હવે ખાવું છે। ખીચવા હતી કાકા કાકા કે છે આખ દાણો છે જ્યાં દોગા પાઈ પાઈ કરે। મિત્રો ખુદીનું શાક બનાવ્યું છે, ખાવું જાડો। અને પીસુની જડે રમેલા છે। મિત્રો ખાવા બાવા ખાઈને હવે બાઇક ધોવું છે। બાઇક ધૂળેટી વાતનું ધોયું નહીં, બાઇકને હવે ફ્રેશ કીધા ધોઈ બોઈને। નળી નેહરી ગઈ। મિત્રો બાઇક કમ્પ્લીટ ધોઈને તૈયાર કરી લ્યા છે। બસ હવે ઘડીક આરામ કરવો છે। અમારે તો કિશુ બહેણી રમેરા છે। કિશુ શું કરે રો? હા ત્યાંથી થઈને હું વળી પાછો કાલના અધૂરા પડ્યા હતા એ ડગામાં આવી રહ્યો છું। 2 સાડા રહી ગયા હતા, કાલે દવાખાને જવાનું છું એટલે બાકી રહી ગયા હતા। હવે એટલા સાડા પૂરા કરી પછી રાતે આમાં પાણી ચાલુ કરવાનું છે।
જો મિત્રો હેડા વેણવાનું પટી ગયું છે. હવે હું તમાકુવાળા ખેતર જાઉં છું. તમને અહીંયા જઈને બતાવીશ. મિત્રો આપણે હેડા વેણી ત્યાં છે. હવે ખેતર જવું છે તમાકુવાળા. હાલની તો ઠેલી પણ પૂરી નહીં ભરાણી. ઠેલી તો મિત્રો માપની ભરાણી હતી. હવે આપણે જવાનું છે તમાકુવાળા ખેતર પીલા ભાગવા. મિત્રો હું હવે લઈ રહ્યો છું તમાકુવાળા ખેતર. તમને તમાકુ બતાવું. એ અમારા ઘરનું ખેતર છે. તમને તમાકુ ને અમારા ઘઉં બતાવું કેવા છે. તો મિત્રો આમ તો ઘઉં પાટેવા પણ થઈ ગયા છે. મિત્રો આપણા ખેતર પકવાયા હતા. મિત્રો આ છે આપણી તમાકુ. પીલા પણ બહુ આવી ગયા છે. આપણે પીલા ભાગવા આવ્યા હતા. તમને હું અમારા ઘઉં બતાવું. અમે શેડડો દેખાય તો આપણી તમાકુ છે. આ મિત્રો આપણા ઘરની જમીન છે અને જીરું વાટે એ આપણે ભાગી વાવેલ છે. એ અમે પાંચમાં ભાગી વાવા છે. હું તમને અમારા ઘઉં બતાવું કે મારા ઘઉં કેવા છે. આ મિત્રો આપણા ઘઉં છે. અતિ લીલા છે. હું 10-15 દિવસમાં વટાવા આવી જાય છે કોને. હવે મિત્રો આપણે પીલા ભાગા તમાકુના. આ થોડીક પહન તમાકુ આવી હતી એટલે નાની છે. અને ઘરવાળીથી થોડીક હટવાઈ હતી એટલે મોટી મોટી થઈ છે. મિત્રો તો પીલા ચેડે આવ્યા છે. અને આમ કરીને આમ ભાગવાનું હોય. મિત્રો પીલા ભાજીને આપણે પાણી પાવું પડશે તમાકુને. આવી તમાકુ છે મિત્રો. કેવી છે કોમેન્ટ કરજો. જો મિત્રો આ તમાકુ આપણી છે. જો મિત્રો 10 આડા જેવું ભાજ્યું છે. આટલે પહોંચ્યો છું. કેડી બહુ દુખે છે. પીલા ભાગવાનું બહુ કાઠું છે. પીલા પણ તો મિત્રો ફૂલડા આવી ગયા છે. અને આજના વાગ્યા છે 5. સારી લેવા આવી પડશે. ઘડીક રહીને સારી લેવા જઈએ. મિત્રો હાથે પણ ગોદ થઈ ગયા છે. તો મિત્રો આટલા પીલા ભાજ્યા છે. આટલા બાકી પડ્યું છે. અડધા વળી એમ પહોંચ્યો કોને. કારણ કે હવે સારી લેવા આવવું પડશે. અને કે વળી માર એકલો મિત્રો 4નો ભાગતો હતો. હવે કેડી દુખેરી છે. હવે હું કરી દઉં. સારી લેવા દઉં. હું તમને બતાવું આગળ. જોતા રહો મારો વ્લોગ. જો મિત્રો આ છે આપણે કેનાલ.
કેનલમાં પાણી આવે ખેતરમાં. આ કેનલમાં પાણી આવે છે. આપણે ખેતરમાં વાળવું હોય તો આવા ટોટા નાખવા પડે એમાં, ત્યારે ખેતરમાં પાણી આવે. મિત્રો હું ખેતરથી ઘરે જઈ રહ્યો છું. ઘરે પહોંચવા છું. હું તારો મારો વ્લોગ તમને બતાવું. આ અમારા સવા ભાઈના ઘઉં ઊભા છે. અમારે કિશુ શું કરેલો છે? કિશુ શું કરેલો? હા, કિશુ શું કરેલો? તું શું કરો થોડી? હે માં શું કરો? હેમાં ચાકન તો નહીં લઈ જવાનો. ના, હું સારી લેવા આવ્યો, તને લઈ જવાનો. હેઠ પાછો રે. હું ખેતર પહોંચી ગયો છું સારી લેવા. સારીનો પોટકો ઉપાડવા દઈ રહ્યો છું. હીરાવાળા ખેતર સારી લેવાનું ચાલુ છે. બાઇકને નેળિયામાં મૂકીને આવ્યો છું. 12 વાગ્યા સુધી વાડા છો ને હાથની સાઈડ વાડા છું. હું બાઇક નહીં ફરવા ગયા, પોટકો લેવા આવ્યો. પાણી ક્યાંય લાવું? ઓએ ક્યાં ગયા હતા? એવું હે? અચ્છા, કારણ કે અહીં હેડ્યું નહોતું. કેનલ વટીનું લીબાન નાખ્યા. બાઇક હવે હું લીબાન ચાંપે ફેરવીને એ સાઈડ લાવું, અહીંયાથી લઈ ઘરે લઈ જઈશું. જોતા રહો મિત્રો અમારો વિડીયો. બાઇક કાઢવાનું કારણ કે અહીંયા હેડ્યું નહોતું. આ ઝાંપા આપણે ખોલો. રસ્તેથી બાઇક કાઢવાનું છે કારણ કે સાઈડ લઈ જવા પેલી કેનલ ખુદી કરાય એમ નથી, એના માટે. બાઇક કાઢીને આપણે ઝાંપવાડું કરવું પડશે. ગાડી ના આવે એના માટે ઝાંપો મોકલશે. હેડવાનો રસ્તો સારો નહીં, નીકળવું તો પડશે જ. મિત્રો એક પોટકો લીધો છે, એક પડ્યો છે. હું એક પોટકો લેવા આવું પાછો. મિત્રો એક પોટકો નાખીને બીજો પોટકો લેવા આવવાનો. બે પોટકા નાખીને આવ્યો. રસ્તો નહીં સારો એટલે વિડીયો હું બનાવતો નથી આટલામાં.
મિત્રો સાઈડ લાયરી છે અને આજના વાગ્યા છે 7. ભેંસી દોવાનો ટાઈમ થઈ ગયો છે. મિત્રો આજના વાગ્યા છે 7. આજનો વ્લોગ અહીં પૂરો કરા. કાલે મળીશું નવા બ્લોગ સાથે. અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.